नमो अरिहंताणं नमो सिद्धाणं नमो आयर्याणं नमो उवज्जायाणं नमो लोये सव्वसाहुणं एसो पंचनमुक्कारो सव पावप्पणासणो મંગલાણમ ચ સવ્વેસીમ પઢમમ હોઈ મંગલમ. હવે આપણે આપણો ક્લાસ સ્ટાર્ટ કરશું. આપણો વિષય છે આત્માની ઓળખાણ. ક્રોધ ઉપર જો વિજય મેળવવો હોય, ક્રોધ ઉપર વિજય મેળવવા માટે આપણને શું કરવાનું? રાત્રે એકલા બેસી જવાનું અને રાત્રે એકલા બેસીને પૂર્ણ દિવસમાં થયેલા પ્રસંગોને યાદ કરવાનું કે મને કયા કયા રીઝનથી ક્રોધ આવી જતો હતો અને શું આ રીઝન્સ આટલા ગંભીર હતા કે ગુસ્સો થયા વગર બીજો કોઈ પણ વિકલ્પ જ ન હતો મારી પાસે. પછી વિચારવું કે જો એ જ વખતે મારો આયુષ્ય કર્મ બંધાઈ જશે તો પછી મને મારા દ્વારા કરેલા આવા રૌદ્ર ધ્યાનના કારણે નરકમાં ઉત્પન્ન થવું પડશે આવતા જન્મમાં, અથવા તો બીજી ક્રોધી જાનવરો હોય છે, પ્રાણીઓ હોય છે, તો એવા સર્પ જેવા એવું મને અવતાર લેવું પડશે. એટલે મારા દ્વારા કરેલા બસ એક ક્રોધ પણ, એક વખતનું ક્રોધ આવેશ પણ મારી આત્માની દુર્ગતિની પરંપરાનું સર્જન કરાવી લેશે. તો પછી મેં મારા જ આત્માને આવી દુર્ગતિઓમાં ધકેલીને શા માટે હું દુઃખી કરું છું? મારા આત્માનું સાચું સ્વરૂપ તો આવું નથી. મારું આત્મા તો સ્વભાવથી ક્ષમા ગુણવાળો છે, સમતા ગુણવાળો છે, સહનશીલતા ગુણવાળો છે. તો આ ક્રોધવાળી સ્થિતિ તો એની વિભાવ દશા છે અને મારા વિભાવ દશામાં જવાના કારણે કેટલા કર્મોનો બંધ હું કરું છું. એટલે કોઈ પણ નિમિત્ત ભલે આપણી સામે આવી જાય, મારી સમક્ષ કોઈ પણ જાતનો નિમિત્ત આવી જાય કે ઉપદ્રવ આવી જાય કે પરિસ્થિતિ પણ આવી જાય, પ્રતિકૂળ પરિસ્થિતિઓ, હું તો બસ મારા આત્માના સ્વભાવમાં જ રહીશ. નિમિત્તને શું માનવું? આપણો ઉપકારી માનવાનો. નિમિત્તને આપણો ઉપકારી માનવાનો અને હું સ્વભાવમાં જ રહેવાનો પ્રયત્ન કરીશ, આવું દ્રઢ સંકલ્પ લઈ લેવાનો મનમાં. આવું પ્રકારના વિચારણા કરવી જોઈએ. જ્યારે આપણને ક્રોધના આવેશો આવી જતા હોય છે તો એમને શાંત કરવા માટે એવા પ્રયત્ન કરવા જોઈએ. પછી બીજો છે અભિમાન, એટલે માન કશાય. તો જો આપણને એમ આત્મચિંતન કરતી વખતે આપણને લાગતું હોય કે આપણા વિચારોમાં અભિમાન જેવા ભાવો આવી જતા હોય છે અથવા તો આપણા વર્તનમાં એ દેખાય છે, અભિમાન કૂટી કૂટીને દેખાતો હોય છે આપણા વર્તનમાં, તો ત્યારે આપણને શાંતિથી બેસીને વિચારવું કે મને શા માટે આટલું ગુમાન છે? મને મળેલા પૈસા ઉપર કે રૂપ ઉપર કે ભૌતિક સુખો ઉપર. તો ત્યારે કાઉન્ટર થિંકિંગ કરવાની એમ કે મારાથી તો અનંત ગણા રૂપવાળા અને ઘણા જ ઐશ્વર્યવાળા અરિહંત પ્રભુ તો હોય જ છે, છતાં એમને તો ક્યારેય ઘમંડ થયું નથી. ઇનફેક્ટ એ તો આ ભૌગોલિક વસ્તુઓના સાચા નાશવંત સ્વરૂપને એમણે જાણ્યું છે અને એવા નાશવંત સ્વરૂપને જાણ્યા પછી એમણે બધું જ ત્યાગી દીધું હતું. એ પણ એક ઘાસના તણખલાની જેમ ઓન ધ સ્પોટ વિના વિચારે બધું ત્યાગી દીધું હતું. તો એમના પાસે રહેલી જે આ ઉત્કૃષ્ટ પૌદ્ગલિક સુખોની સામે મારી પાસે જે રહેલું છે તે તો ઘણું જ ઓછું છે. તો હું શા માટે આટલું ગુમાન કરું છું? કારણ કે હું આ દુનિયાનો કાંઈ સૌથી વધારે ધનવાન વ્યક્તિ તો નથી અથવા તો સૌથી રૂપવાળો વ્યક્તિ પણ નથી. તો પછી મને મળેલા આ શરીર રૂપી જે નાશવંત પૂતગલો છે કે ધન સંપત્તિ છે, તો તેને લઈને અભિમાનવાળા વિચાર કે વર્તન કેવી રીતે આવી જાય છે? એ તો ન હોવું જોઈએ. કારણ કે તે કરવાથી મારામાં રહેલો વિનય નામનો ગુણ એ તો ચાલ્યો જાય છે અને વિનય ગુણ વગર મને તો ન વિદ્યા પ્રાપ્ત થશે, ન તો સંકેત પ્રાપ્ત થશે અને આગળ ચારિત્ર પણ પ્રાપ્ત નહીં થઈ શકશે. અને એના દ્વારા હું મોક્ષથી તો ઘણું દૂર થતો જાઉં છું. પછી મારામાં જો વિનય કે નમ્રતાનો ગુણ જો ન હશે
તો પછી નવકાર મંત્ર પણ હું ગણીશ તો એ કેવી રીતે ફળશે? નવકાર મંત્રમાં તો સૌથી પ્રથમ શબ્દ તો શું છે? નમો છે ને. એટલે જે નમ્રતાનો મારો સ્વભાવ, જે સ્વાભાવિક ગુણ છે તે મારો આત્માનો છે. તો હું અભિમાન કરીને મારા આત્માના સ્વભાવથી વિપરીત એટલે કે વિભાવ દશામાં કેમ જાઉં છું? અને વળી આપણે જે પણ ચીજ ઉપર ગુમાન કરશું ને તો તે ચીજ આપણાથી કર્મ સત્તા છીનવી લે છે. એટલે આવા પ્રકારના વિચારો કરીને પોતાના આત્માને વિભાવ દશામાં જતા રોકવું જોઈએ અને તેને સ્વભાવમાં જ પકડીને રાખવાનું. પછી આગળ આવે છે માયા. તો માયામાં જો આપણને લાગતું હોય કે આપણે સરળ કે બહુ સરળ કે પ્રામાણિક નથી, પણ આપણે માયાળુ કાંડના છીએ અને આપણને કૂડ કપટ કરવાની આદત પડી ગયેલી હોય છે જરાક વાતમાં, અથવા તો પ્રોફિટ માટે, બિઝનેસમાં પ્રોફિટ કરવા માટે, અથવા તો કોઈ પણ સ્વાર્થના કારણે આપણે એવી આદત પડી ગયેલી હોય છે. તો ત્યારે વિચારવું કે આપણે શું આ તિર્યંચો જેવા માયાળુ છીએ? આ તમે જોઈ રહ્યા છો આ બગલો, તો એ શું કરી રહ્યો છે? એ બગલો કેવી રીતે એક પગ ઉપર કરીને એક પગ સાથે સ્થિર ઊભો રહ્યો છે? જેમ કે પોતે કેટલો સાધુ જેવો છે, પોતે કેટલો સરળ છે, પણ એ શું કરે છે? માછલાઓને પોતાના આ માયાજાળમાં એ ફસાવી રહ્યો છે. માછલાઓને લાગે છે કે એનો એક પગ લકડી ટાઈપ છે અને એ કોઈ પ્રાણી નથી. તો એ માછલાઓ એની પાસે આવી જાય છે અને ત્યારે તરત જ આ બગલો માછલીઓને પકડીને ખાઈ જાય છે. એટલે આ પ્રકારની માયાઓ તો તિર્યંચોમાં વધારે પ્રમાણમાં રહેલી હોય છે. તો આપણને વિચારવું કે મારું સાચું સ્વરૂપ તો એવું નથી કે અંદરથી કંઈક અલગ છે અને બહારથી પણ બીજું કંઈક અલગ છે, પણ હું તો સ્વભાવથી સરળ છું. મારો આત્મા આ બગલા જેવો માયાળુ નથી. હું તો સ્વભાવથી સરળ છું. મારામાં માયા નથી અને બીજાને હું આ માયાઓ કરીને ફસાવીશ તો મને પણ આગળ બીજા દ્વારા વિશ્વાસઘાત મળશે અને મને પણ બીજો કોઈ ઠગીને ચાલ્યો જશે. એટલે આવા વિચારો કરીને પોતાના સ્વાભાવિક ગુણોની વૃદ્ધિ કરતા રહેવું જોઈએ અને વિભાવ દશા એટલે કે દોષોવાળી દશાને ત્યાગવું જ જોઈએ. આવા વિચારો આપણે કરતા રહેવું અને પોતાના આત્માને મોહનીય કર્મના હુમલાથી બચાવતા જ રહેવું. જે પણ દોષો હોય એમના જે ઓપોઝિટ ગુણો છે તો એ ગુણોને એ ઢાંકતા હોય છે. જે એમના ઓપોઝિટ જે હોય છે તો એમને એ ઢાંકતા હોય છે. હવે જેમ કે ક્રોધ કષાય જે છે તે આત્માના ક્ષમા ગુણને ઢાંકે છે. માન કષાય એ નમ્રતા ગુણને ઢાંકે છે. માયા જે છે અભિમાન, એ માયા કષાય એ સરળતા ગુણને ઢાંકે છે અને લોભ કષાય એ સંતોષ ગુણને ઢાંકે છે. રાગ દ્વેષ જે છે એ વિતરાગતાને ઢાંકે છે. એ આપણા વિતરાગ સ્વરૂપને એ પામવાથી રોકે છે. એટલે જે પણ દોષો ઉછળતા હોય છે તો તેને બેસાડવા માટે એટલે કે શાંત કરવા માટે એના જે ઓપોઝિટ ગુણો છે તે ગુણોમાં રમણતા કરવા પ્રયત્ન કરતા રહેવું જોઈએ. તો આ જે 4 કષાયો છે, આપણે લોભનું તો ગઈકાલે જોયું હતું, બરાબર? તો આ જે 4 કષાયો છે એના ઉપર આપણે ધીરે ધીરે વિજય મેળવશું અને સાથે સાથે આપણી માન્યતાઓ પણ સાચી થતી જશે અને મિથ્યાત્વ પણ ચાલ્યો જશે. તો એનાથી સમ્યક દર્શન ગુણ પ્રગટશે આત્મામાં. તો પછી આપણો મોક્ષ ત્યારે નક્કી થઈ જ જશે. એટલે આપણે બસ આપણે કરવાનું શું છે? બહુ જ સિમ્પલ છે. આપણો સ્વભાવ સુધારવાનો છે. સિમ્પલ વર્ડ્સમાં જેટલા વધારે ગુણો પ્રગટાવશું, જેટલા વધારે ગુણો પ્રગટાવતા જશું આપણા આત્મામાં કષાયોના ક્ષયથી, તેટલું જલ્દીથી આત્માના શુદ્ધ સ્વાભાવિક અવસ્થાની નજીક આપણે આવતા જશું. તો એ ખાસ ધ્યાન રાખવું જોઈએ. એક ક્વેશ્ચન આવ્યું હતું, કર્મ એ પૂતગલ છે
તો કર્મ સત્તા જે પૂતગલ છે તો તે કેવી રીતે આપણી પાસેથી લઈ લે છે? આ ઇન્ટરેસ્ટિંગ ક્વેશ્ચન છે. હવે કર્મ તો પૂતગલ દ્રવ્ય છે, એ અજીવ છે, એ જડ છે, અને પછી આપણી પાસેથી એ કેવી રીતે લઈ લે છે, આવો પ્રશ્ન છે. તો એમાં એ સમજવાનું છે કે આત્મા પોતે જ મન વચન કાયાથી અશુભ પ્રવૃત્તિઓ કરવા દ્વારા એ શુભ કે અશુભ અજીવ જે કાર્મણ વર્ગના પૂતગલોને એ પોતાની તરફ અટ્રેક્ટ કરે છે અને ક્ષીર નીરની જેમ પોતાની સાથે એકમેક કરી દે છે. અને આમ કર્મ બંધ થતી વખતે આત્મા પોતે જ કર્મોનું ટાઈમ બોમ્બ ઓન કરી દે છે અને જ્યારે એનું બ્લાસ્ટ થવાનો સમય આવે છે ને ત્યારે એ કર્મો ઉદયમાં આવે છે અને ત્યારે એવા પ્રકારની પરિસ્થિતિઓનું નિર્માણ થાય છે કે જેના કારણે આપણો આત્મા દંડાય છે. આત્મા ત્યારે દુઃખની અનુભૂતિ પોતાના જ દ્વારા કરેલા જે કર્મો છે તો એ જ કરાવે છે. કારણ કે આ જે કર્મો છે એ કાર્મણ શરીર બનીને આત્મા પ્રદેશોની સાથે ક્ષીરનીરની જેમ એકમેક થઈ ગયા છે. એટલે આત્મા એ કર્મોનો કર્તા છે અને પણ સાથે સાથે કર્મોનું ભોગતા પણ છે. એટલે સિમ્પલ છે, જો આત્મા શુભ પ્રવૃત્તિઓ કરશે તો એને પુણ્ય કર્મોનું બંધ થશે, જે ઉદયમાં આગળ આવીને એને ફળરૂપે સુખની અનુભૂતિ કરાવશે. અને અશુભ પ્રવૃત્તિઓ જો કરશે તો પાપ કર્મો એ બંધાશે અને જેનાથી ઉદયમાં આવતા તે દુઃખની અનુભૂતિ જ કરાવશે. એટલે શું આપણે કીધું કે આત્મા જે છે એ કર્મનું કર્તા પણ છે અને પોતે જ કર્મોનું ભોગતા પણ છે. એટલે એમાં એમ નહીં સમજવાનું કે કર્મ જે કાર્મણ વર્ગના છે તે પૂતગલ છે, જડ છે, પણ એમના પાસે તો શક્તિ કેવી રીતે આવી ગઈ? તો એમાં આપણો આત્મા પોતે જ કારણ બને છે. કારણ કે એ કર્મ તો બાંધે છે તો એનું જે ફળ છે તો એને પોતાને ભોગવવું તો પડશે જ. બરાબર? તો એટલે અહીંયા શરીર એ નથી ભોગવતો, પણ શરીર એ માધ્યમ બને છે જેના દ્વારા આત્માને સુખ કે દુઃખ એ ભોગવવું પડે છે. અને એક આત્મા એ સમજી લેવાનું કે એક આત્મા બીજા આત્માને પોતાના કર્મો આપી નહીં શકે, પણ જેને જે બાંધ્યું છે તો તેને એ ભોગવવું જ પડશે. એટલે ટ્રાન્સફર નહીં થઈ શકે. આપણે સાંભળ્યું હશે કે કોઈ કહેતા હોય કે હું તારું દુઃખ લઈ લઉં, હું તારું દુઃખ શેર કરું, આવું બધું કહેતા હોય છે. પણ કર્મો જેમણે કીધા છે, કર્યા છે, તો એ પર્સનલ એ ઇન્ડિવિજ્યુઅલને જ ભોગવવા પડશે. કોઈ એમાંથી શેર નથી કરી શકતું. તો હવે આપણને એવું ક્વેશ્ચન આવી શકે છે કે આત્મા તો અરૂપી છે, આત્મા કેવો છે? અરૂપી છે. તો પછી એના ઉપર રૂપી એવા અજીવ કર્મોની અસર કેવી રીતે થઈ શકે છે? કર્મો કેવા છે? રૂપી છે ને, જડ છે, રૂપી છે. અને આત્મા તો અરૂપી છે. તો અરૂપી એવા આત્મા ઉપર રૂપી એવા અજીવ કર્મોની અસર કેવી રીતે થઈ શકે છે? તો અહીંયા એક્ઝામ્પલથી આપણે સમજીશું કે જો મદિરાનું સેવન કરવાથી વિચાર શક્તિ ઉપર તો અસર પડે જ છે ને. એટલે અહીંયા મદિરા રૂપી છે, પણ વિચાર શક્તિ તો અરૂપી છે, છતાં એના ઉપર અસર કરે છે. અને વળી રૂપી એવા બદામ કે બ્રાહ્મીનું સેવન પણ આપણે કરશું તો એનાથી અરૂપી એવી યાદશક્તિની વૃદ્ધિ થઈ શકે છે. તો તેવી જ રીતે અરૂપી એવા આત્મા ઉપર રૂપી એવા જડ કર્મ જે છે, પૂતગલો છે, એની અસર તો બિલકુલ થાય છે. પછી આગળ આવ્યું હતું કે એક ક્વેશ્ચન હતું કે 8 રૂચક પ્રદેશો શું છે? અને તો એનો આન્સર આપણે લઈ લઈએ કે 8 રૂચક પ્રદેશ એ શું છે? આપણા આત્મામાં 8 એટલે આપણો આત્મા એ પ્રદેશોથી બનેલું છે. બરાબર? અને પ્રદેશ આપણે શું જોયું હતું? પ્રદેશની વ્યાખ્યા શું કરી હતી? જે નાનામાં નાનું સૂક્ષ્મ અંશ હોય, જેના આગળ 2 વિભાજન થઈ શકવાના પોસિબલ નથી,
કેવલી ભગવાનની દ્રષ્ટિમાં પણ, બરાબર. તો અને એ આ જે પૂરો સ્કંદ છે એનો ભાગ જ રહેલો હોય છે અને એનાથી છૂટો પડેલો ન હોય છે, તો તેવા નાનામાં નાના સૂક્ષ્મ અંશને પ્રદેશ કહેવાય છે, બરાબર. તો હવે આપણો આત્મા એ પ્રદેશોથી બનેલો છે અને આ 8 રૂચક પ્રદેશો છે, તો એમને રૂચક પ્રદેશ કહેવાય છે કારણ કે તે અત્યંત વિશુદ્ધ છે અને તે સંપૂર્ણપણે કર્મરહિત છે. તો એ ક્યાં રહેલા છે? આપણો જે શરીર છે, આપણા પાસે રહેલું જે શરીર છે, તો શરીરની જે નાભીનો ભાગ આવે છે, તો તે ઠેકાણે જે પણ રહેલા આત્મા પ્રદેશો છે, તો તેમાંથી 8 આત્મા પ્રદેશો હોય છે. તો ત્યાં એ રૂચક પ્રદેશો ત્યાં એને કહેવાય છે, એટલે ત્યાં રૂચક પ્રદેશોનો ત્યાં સ્થાન છે, ત્યાં રહેલા છે. અને આ 8 પ્રદેશો સિદ્ધ આત્માની જેવા જ અત્યંત શુદ્ધ છે. ત્યાં એક પણ કર્મનું આવરણ રહેલું નથી. એટલે જ તો પ્રભુની આપણે જ્યારે 9 અંગી પૂજા કરીએ છીએ ને, નાભી કમળની પૂજા કરતા આપણે શું ભાવના ભાવતા હોય છે કે અહીંયા રહેલા જે 8 શુદ્ધ અવસ્થાવાળા આ આત્મા પ્રદેશોની જેમ જ મને રત્નત્રયની પ્રાપ્તિ દ્વારા મને આવી સંપૂર્ણ શુદ્ધ અવસ્થા એટલે કે મોક્ષની અવસ્થા મને પ્રાપ્ત થાય, એવી ભાવના આપણે ભાવતા હોઈએ છીએ પ્રભુની જ્યારે નાભી કમળની આપણે પૂજા કરતા હોઈએ છીએ ત્યારે. તો હવે આ 8 રૂચક પ્રદેશો શા માટે શુદ્ધ છે? શા માટે એમના ઉપર કર્મોનો બંધ થતો નથી? તો એનું કારણ બહુ ઇન્ટરેસ્ટિંગ છે, તે આપણે હવે જાણશું. તો એનું કારણ એ છે કે જ્યારે પણ આપણો આત્મા પોતાની જે સ્વભાવ દશા છે, એટલે એ પોતાનો સ્વભાવ દશામાં જ્યારે એ રહેલો હોય છે, ત્યારે તેના બધા જ આત્મા પ્રદેશો સ્થિર રહેલા હોય છે. પણ જ્યારે આત્મા પોતાનો સ્વભાવ છોડીને વિભાવ દશામાં જાય છે, ત્યારે તેના બધા જ આત્મા પ્રદેશોમાં વિકાર પેદા થાય છે અને એના કારણે તેમાં સ્પંદન થાય છે. શું થાય છે? જ્યારે સ્વભાવ દશા છોડીને આત્મા વિભાવ દશામાં જાય છે, તો ત્યારે આત્મા પ્રદેશોમાં સ્પંદન ઉત્પન્ન થાય છે અને બધા જ આત્મા પ્રદેશોમાં એ સ્પંદન ઉત્પન્ન થાય છે. અને ત્યારે શું થાય છે? જ્યારે સ્પંદન ઉત્પન્ન એટલે વિભાવ દશામાં જઈને આત્મા પ્રદેશો ઉપર સ્પંદન ઉત્પન્ન થાય છે, ત્યારે તે વાતાવરણમાં જે પણ રહેલા કાર્મણ વર્ગણાના પૂતગલો છે, તો તેને આત્મા ટ્રેક કરે છે અને પોતાના આત્મા પ્રદેશોની સાથે તેમને એકમેક કરે છે. પણ હવે અહીંયા શું થાય છે કે વિભાવ દશામાં ગયેલો આત્મા, તો એ આત્મામાં વિકાર ઉત્પન્ન થતા તેમાં સ્પંદના થાય છે. ત્યારે માત્ર આ 8 રૂચક પ્રદેશો એવા છે કે એ સ્થિર જ રહેલા હોય છે અને તેના કારણે તે વિકૃત થયેલા નથી, કારણ કે તે કેવા રહે છે? સ્થિર જ રહેલા હોય છે. એમાં સ્પંદન ઉત્પન્ન થતું નથી અને પોતાના સ્વભાવમાં જ એ રહેલા હોય છે અને એના કારણે એમના ઉપર કર્મ બંધ થતું નથી. તે 8 અને આ 8 રૂચક પ્રદેશો સંપૂર્ણ રીતે વિશુદ્ધ રહેલા હોય છે. તેનું આ જ રીઝન છે. ક્વેશ્ચન છે કે રૂચક પ્રદેશ અને વર્ગણામાં શું ફરક છે? તો રૂચક પ્રદેશ એટલે આપણા આત્મા જે છે, આત્મા પ્રદેશોથી બનેલું છે. તો એની અંદર જે વિશુદ્ધ રહેલા જે 8 પ્રદેશો છે, નાભી શરીર આપણે પ્રાપ્ત થયેલું જે શરીર છે, એની જે જગ્યા છે, એના એરિયામાં જે આત્મા પ્રદેશો રહેલા છે, તો ત્યાં આ 8 રૂચક પ્રદેશો રહેલા હોય છે અને તે અત્યંત વિશુદ્ધ હોય છે. એટલે મેન એ આત્માનો ભાગ છે. એન્ડ વર્ગણા આપણે જે વાત કરી રહ્યા છીએ, તો એ કાર્મણ વર્ગણા છે, બરાબર. અને એ શું છે? એ પૂતગલ છે, રૂપી પૂતગલો છે. અને આપણો રૂચક પ્રદેશ એટલે આત્મા એ અરૂપી છે, બરાબર. ક્વેશ્ચન છે કે આવા આત્માના પ્રદેશો જે કર્મ રહિત હોય છે, એટલે કે રૂચક પ્રદેશો, 8 રૂચક પ્રદેશો, એ તિર્યંચ અને નરક અને દેવગતિ વાળા બધાને હોય કે ઓનલી મનુષ્યને જ હોય? તો આવું અહીંયા એ સમજવાનું કે જે સંસારી જીવો છે, જે ચારે ચાર ગતિમાં રહેલા છે, જે ભટકી રહેલા છે સંસારી જીવો, તે બધાને જ
આ 8 પ્રદેશો, 8 રૂચક પ્રદેશો એ અત્યંત વિશુદ્ધ હોય છે, કારણ કે તે સ્થિર રહેલા હોય છે. ભલે આત્મા વિભાવ દશામાં પણ જતો હોય છે સ્વભાવ છોડીને, તો ત્યારે પણ એ સ્થિર જ રહેલા હોય છે. એમનામાં સ્પંદના ઉત્પન્ન થતી નથી. એના કારણે એ વાતાવરણમાં રહેલા, સ્પંદન મીન્સ વોટ અહીંયા આવે છે હિરેનભાઈનું, તો સ્પંદના મીન્સ વાઇબ્રેશન્સ, એટલે મોશન્સ વાળો, એટલે સ્પંદના મીન્સ વાઇબ્રેશન્સ કાઇન્ડ ઓફ. કારણ કે જ્યારે આત્મા એ પોતાનો સ્વભાવ છોડીને વિભાવ દશામાં જાય છે, તો ત્યારે એ વિકૃત બને છે, કારણ કે એ અનનેચરલ સ્ટેટમાં જાય છે. પોતાનું જે નેચરલ સ્ટેટ છે તે છોડીને એ અનનેચરલ એટલે કે વિકૃત દશા પામે છે. એના કારણે એને ઘણું દુઃખ થાય છે, અને એમાં એવા સ્પંદનો થાય છે, એટલે વાઇબ્રેશન્સ થાય છે. તો એના જ કારણે શું થાય છે, એના જ કારણે જે વાતાવરણમાં રહેલા જે પણ કાર્બન વર્ગણાઓ છે, પૂતગલો છે, એને એ અટ્રેક્ટ કરે છે. આ વિકૃત થયેલા આત્મા એને અટ્રેક્ટ કરે છે, અને પોતાની સાથે કર્મ રૂપે પરિણમીને એને કર્મ બંધ કરે છે. પોતાના આત્મા પ્રદેશો સાથે ક્ષીર નીરની જેમ એને એકમેક કરીને એમ કર્મ બંધ થાય છે. પણ આ 8 રૂચક પ્રદેશો જે છે તે એવા વિભાવ દશામાં ભલે આત્મા ગયેલો છે, છતાં એમાં સ્પંદના થતી નથી. એ સ્થિર રહેલા છે, અને જ્યારે એટલે એમાં વિકાર ઉત્પન્ન થતો નથી, અને એ સ્થિર રહેલા છે. અને એના જ કારણે એ કાર્બન વર્ગણાના પૂતગલોને અટ્રેક્ટ કરતા નથી, અને પોતાની સાથે એકમેક પણ કરતા નથી, અને એના જ કારણે એ સંપૂર્ણ રીતે વિશુદ્ધ બનેલા હોય છે. બરાબર. ક્વેશ્ચન હતું કે શુભ ભાવ કે શુભ ક્રિયામાં જ્યારે આત્મા હોય ત્યારે તેને સ્વભાવ દશામાં છે તેમ કેમ કહેવાય? તો તે સમયે કેવી રીતે પુણ્યનો બંધ થાય છે? એ ઘણું આપણને સમજવા માટે એકદમ ધ્યાનથી સાંભળવું પડશે. શુભ ભાવ કે શુભ ક્રિયામાં જ્યારે આત્મા હોય છે ત્યારે તેને સ્વભાવ દશામાં છે તે કેમ કહેવાય? અને તો તે સમયે કેવી રીતે પુણ્યનો બંધ થાય છે, એ એમનો ક્વેશ્ચન છે. સરસ છે, તે આપણે જાણશું. હવે એમાં આપણને એ ખાસ સમજવાનું છે કે આત્મા પોતાની સ્વભાવ દશામાં છે તે ક્યારે કહી શકાય છે, એ બરાબર ધ્યાન આપીને સાંભળજો. આત્મા જ્યારે પોતાના જ નેચરલ સ્ટેટમાં રહેલો છે, એટલે કે સ્વભાવ દશામાં એ છે, એટલે સ્વભાવ દશામાં એ રહેલો છે, તે ક્યારે કહેવાય? તો તે ત્યારે જ કહેવાય છે કે જ્યારે તે માત્ર પોતાના સ્વાભાવિક ગુણોમાં જ રમણતા કરી રહેલો છે. એટલે કે પોતાના ગુણો એટલે કે જ્ઞાન, દર્શન, ક્ષમા, નમ્રતા, સરળતા એવા બધા ભાવો ચાલતા હોય છે, ત્યારે જ કહેવાય છે કે આત્મા પોતાના સ્વભાવમાં છે. જ્ઞાન અને દર્શન ગુણનો ઉપયોગ કરે છે, એટલે કે જ્ઞાતા દ્રષ્ટા બનીને રહે છે, ત્યારે કહેવાય છે કે આત્મા પોતાના સ્વભાવમાં છે. પણ જ્યારે આત્મા કોઈ પણ પ્રકારની પ્રવૃત્તિઓ કરે છે, જેમ કે આપણે જેમ કીધું શુભ પ્રવૃત્તિ, તો શુભ પ્રવૃત્તિ જ્યારે આત્મા કરતો હોય છે ત્યારે કહેવાય છે કે આત્મા પોતાના સ્વાભાવિક અવસ્થાથી વિપરીત દશામાં જઈ રહ્યો છે. આ હવે થોડું કન્ફ્યુઝિંગ લાગ્યું હશે ને, કે શુભ પ્રવૃત્તિ કરતા આત્મા એટલે શુભ પ્રવૃત્તિ કરતા ટાઈમ આત્માને કેમ કહેવાય છે કે તે સ્વભાવમાં નથી? તો એનું કારણ છે કે શુદ્ધ આત્માનું સ્વરૂપ કેવું છે, તે કમ્પ્લીટલી નિવૃત્ત બની ગયેલું છે. એ કમ્પ્લીટલી નિવૃત્ત બની ગયેલું છે, એટલે કે તે કોઈ પણ પ્રવૃત્તિઓ કરતો નથી, કારણ કે એની પાસે તો હવે શરીર જ નથી. બરાબર ને? એટલે હવે સિદ્ધ આત્માનું જીવનું વિચારો, સિદ્ધ આત્માઓનું વિચારો, એ હમણાં કોઈ પ્રવૃત્તિ કરે છે? નથી કરતા ને. એ અશરીરી બની ગયા છે, એના કારણે એ કોઈ પણ પ્રવૃત્તિ કરતા નથી, એ કમ્પ્લીટલી નિવૃત્ત બની ગયેલા છે. એટલે કે એની પાસે તો હવે મન, વચન અને કાયા કોઈ પણ કાંઈ પણ યોગો નથી, તો હવે એ પ્રવૃત્તિઓ કરતો જ નથી. પણ હવે આ શુદ્ધ અવસ્થામાં તે ટોટલી નિવૃત્ત બની ગયો છે, અને માત્ર તે સિદ્ધ ભગવાન તો સિદ્ધ શિલા ઉપર સ્થિર થઈને માત્ર જ્ઞાતા અને દ્રષ્ટા ભાવમાં રહેલા છે, અને એમના જે અનંત ગુણો છે એમાં એ રમણતા કરતા હોય છે.
એટલે આને જ સ્વભાવ દશા કહેવાય છે. પોતાના ગુણોમાં જ રમણતા કરવાનું, માત્ર જ્ઞાતા દ્રષ્ટા બનીને રહેવાનું, ક્ષમા, સમતા, નમ્રતા, સંતોષ વગેરે ગુણોમાં રહેવું, એને જ કહેવાય છે કે સ્વભાવ દશામાં રહેવું. પણ હવે આ એક વાત સમજો કે આપણે એટલે કે શરીરધારી આત્મા છીએ. આપણે કોણ છીએ? આપણે શરીરધારી આત્મા છીએ હમણાં. તો કોઈ પણ મન, વચન કે કાયા દ્વારા પ્રવૃત્તિઓ આપણે કરી રહ્યા છીએ, ભલે તે શુભ હોય કે અશુભ પ્રવૃત્તિઓ, તો એ બધી જ પ્રવૃત્તિઓ એ શુભ કે અશુભ કર્મ બંધાવનારી હોય છે. બરાબર? આ રિપીટ કરું, આપણે હમણાં શરીરધારી આત્મા છીએ એટલે કોઈ પણ આપણે મન, વચન કે કાયા દ્વારા પ્રવૃત્તિ કરી રહ્યા છીએ, ભલે તે શુભ હોય કે અશુભ હોય, તો તે પ્રવૃત્તિઓનો રિઝલ્ટ શું થાય છે? પ્રવૃત્તિઓના કારણે આપણે શુભ કે અશુભ કર્મનું બંધ થાય છે. તો જેને આપણે પુણ્ય અને પાપ કહીએ છીએ. બરાબર? એટલે કોઈ પણ પ્રવૃત્તિ જ્યારે આત્મા કરે છે ત્યારે તેને તેના અનુરૂપે પુણ્ય કે પાપ કર્મોનું બંધ આત્મા પ્રદેશ ઉપર થતું જ જાય છે. એટલે અહીંયા શુભ પ્રવૃત્તિની વાત કરીએ આપણે, તો તે પણ પુણ્ય કર્મોને જ બાંધે છે આત્મા ઉપર. અને પુણ્ય પણ શું છે? પુણ્ય પણ અંતે કર્મ જ છે ને. એટલે કે શુભ કર્મણ વર્ગણાના પૂતગલોનો બંધ અહીંયા થાય છે. જ્યારે મોક્ષ આ એક એવી સ્થિતિ છે આત્માની, જ્યાં આત્મા ઉપર ન તો પાપ કર્મનો બંધ હોય છે અને ન તો પુણ્ય કર્મોનું પણ બંધ હોય છે. મોક્ષ કેવી સ્થિતિ છે? મોક્ષ એક સંપૂર્ણ કર્મરહિત અવસ્થા છે આત્માની. એટલે જ તો પુણ્ય કર્મોનો પણ અંત કરવો, એટલે પુણ્ય કર્મોનો ને પણ અંતે ત્યાગવું જ જોઈએ છે, એટલે નાશ કરવું જ પડે છે, તો જ આત્મા મોક્ષ પ્રાપ્ત કરી શકે છે. એટલે જ પુણ્ય કર્મોને પણ સોનાની બેડીની ઉપમા શાસ્ત્રકાર ભગવંતોએ આપી છે. સુવર્ણની તો એ છે, પણ અંતે એ છે તો બેડી જ ને, એને પણ અંતે તોડવું જ પડશે. એટલે અહીંયા આપણે એ સમજ્યા કે શુભ પ્રવૃત્તિ દ્વારા પણ આત્માને કર્મોનું બંધ તો થાય જ છે. ભલે એ શુભ છે પણ છે તો કર્મ, અને કર્મનો બંધ તો થાય છે. એટલે એ દશા એની સ્વભાવ દશા ન કહેવાય, કારણ કે એ કર્મ બંધ કરાવનારી છે. પણ માત્ર આત્માના અનંત ગુણોમાં રમણતા કરવી, તો તે જ આત્માનો સ્વભાવ કહેવાય છે. આત્માના પોતાના જે સ્વાભાવિક અનંત ગુણો છે એમાં જ રમણતા કરતા રહેવું, એને આત્માનો સ્વભાવ કહેવાય છે, સ્વભાવ દશા. અને આવી સ્વભાવ દશા તે આત્મા ઉપર કર્મનો બંધ કરાવતું નથી, પણ એ કર્મોની નિર્જરા જ કરાવે છે. અને સાથે સાથે પોતાના ગુણો પણ હજી પ્રગટાવતા જાય છે. બરાબર? આ કોન્સેપ્ટ આપણે ક્લિયર કરી લીધું કે સ્વભાવ દશા એ શું હોય છે. પણ હવે અહીંયા એક વાત ખાસ સમજવા જેવી છે કે આપણને શાસ્ત્રકાર ભગવંતો શુભ પ્રવૃત્તિઓમાં રહેવા માટે કહ્યું છે. ભલે પ્રવૃત્તિ કરવી તે આત્માની સ્વાભાવિક અવસ્થા નથી, છતાંય શાસ્ત્રકાર ભગવંતોએ આપણને શુભ પ્રવૃત્તિઓમાં મસ્ત રહેવા કહ્યું છે. કારણ કે હમણાં આપણે 5મા આરામાં જન્મેલા છીએ અને છેવટનું સંજ્ઞાન પ્રાપ્ત થયું છે, અને ન તો આપણને મોક્ષ પ્રાપ્ત કરવા યોગ્ય જે પણ સામગ્રીઓની આવશ્યકતા હોય છે તે હમણાં આપણને એ બધી પ્રાપ્ત થઈ જ નથી આ ભાવમાં. એટલે આપણને પહેલા તો શું કરવું પડશે? જો મોક્ષ પ્રાપ્ત કરવું હશે તો પુણ્યાનુબંધી પુણ્યનું ઉપાર્જન થાય એવી શુભ પ્રવૃત્તિઓ કરવાની છે આપણને આ સ્ટેજ ઉપર. તો જેના દ્વારા આપણને મોક્ષ પ્રાપ્તિ યોગ્ય જે પણ સામગ્રી હોય તે આપણે પ્રાપ્ત કરી શકશું, અને પરંપરાએ આપણે સદગતિ મળતા અંતે સિદ્ધિ ગતિ પ્રાપ્ત થઈ શકશે. હવે અહીંયા ખાસ સમજવાની વાત એ છે કે પુણ્યાનુબંધી પુણ્ય કર્મો એ આપણને નાવડીની જેમ સંસાર સમુદ્રથી પાર લેવા માટે એ યોગ્ય સામગ્રીઓ આપે છે, અને આપણને સંસારના કિનારા સુધી એ લઈને લાવી મૂકે છે. પછી આપણે જો સંસારથી મુક્ત થવાનું છે, શુદ્ધ સ્વરૂપ જે છે તે પ્રગટાવવાનું છે, તો ત્યારે અંતમાં આપણને એ પુણ્યકર્મો રૂપી જે નાવડી છે એને આપણને એ છોડવું પડશે, એને ત્યાગ કરવું પડશે,
અને ત્યાંથી ઉતરવું પડશે, અને ત્યાંથી ઉતરશું પછી જ આપણને કિનારા પર મોક્ષ પ્રાપ્ત આપણે કરી શકશું. અને જો આપણે શુભ પ્રવૃત્તિઓનું સહારું આપણે લેશું નહીં, તો પછી આપણને મોક્ષ પ્રાપ્તિની યોગ્ય સામગ્રીઓ એ કેવી રીતે મળશે? એટલે હવે અહીંયા એ પણ સમજી લેવાનું, આપણે એ નહીં સમજવાનું કે માત્ર શુભ પ્રવૃત્તિઓ કરવાથી જ મોક્ષની પ્રાપ્તિ આપણે કરી શકશું. એમાં બીજી પણ કન્ડિશન છે, બહુ ઇમ્પોર્ટન્ટ કન્ડિશન છે. એક તો પહેલી આપણે જોઈએ કે શુભ પ્રવૃત્તિઓ કરવી જ પડશે આપણે, કારણ કે પુણ્ય કેવું છે, એ નાવડી જેવું છે કે જે આપણને મોક્ષ યોગ્ય સામગ્રીઓ પ્રાપ્ત કરાવશે અને આપણને સંસાર રૂપી સમુદ્રથી એ કિનારા સુધી એ લઈ જશે. બરાબર, તે આપણે જોયું. પણ હવે બીજી કન્ડિશન ઇમ્પોર્ટન્ટ છે કે અશુભથી આપણને નિવૃત્તિ પણ કરવી પડશે. એટલે અશુભ પ્રવૃત્તિઓથી આપણને નિવૃત્તિ કરવી પડશે અને સાથે સાથે શુભમાં આપણને પ્રવૃત્તિ કરવી પડશે. તો આ બંને ચીજો કરવાથી જ આપણને નવા પાપ કર્મોનો બંધ થશે નહીં. અને હા, શુભમાં પ્રવૃત્તિ કરવાનો એક ખાસ ફાયદો થાય છે કે આપણું મન, વચન અને કાયા પણ શુભમાં પ્રવૃત્તિ કરવાના કારણે આપણા આત્માના સ્વાભાવિક ગુણોમાં એ વૃદ્ધિ કરાવતો જાય છે. એટલે કે મન, વચન અને કાયાની શુભ પ્રવૃત્તિઓના કારણે એના દ્વારા આપણને આપણા જે ભાવો છે એ પણ વિશુદ્ધ પ્રકારના આવે છે અને સ્વભાવમાં આપણાથી રહેવાય છે. એટલે સાથે સાથે શું થાય છે, કર્મોની નિર્જરા પણ એ કરાવે છે. એ આપણે એક એક્ઝામ્પલથી ઇઝીલી સમજી લેશું. સમજો કે એક શુભ પ્રવૃત્તિ આપણે કરી, જેમ કે દાન આપ્યું આપણે. એટલે સમજો કે કોઈક વ્યક્તિને ઘણી તકલીફ થઈ રહી છે, તો એનો દુઃખ દૂર કરવા માટે આપણે એને હેલ્પ કરવા માટે કંઈ ખાવાનું આપ્યું, આહાર આપ્યું કે પાણી આપ્યું. તો ત્યારે આપણે શુભ પ્રવૃત્તિઓ જે કરી એના કારણે આપણને શું શું ફાયદા થાય છે? આપણા આત્માના દાન ગુણમાં વૃદ્ધિ થાય છે અને સાથે સાથે દયા ગુણમાં પણ વૃદ્ધિ થાય છે. અને એની સાથે આપણે દાન આપવાનું, શુભ કાર્ય કરવાનું જે પ્રયાસ કર્યું, ત્યારે આપણામાં રહેલા લોભ કશાયને શાંત કર્યો આપણે. એટલે વસ્તુ ઉપર જે મારાપણાનો કે મમત્વનો ભાવ હોય છે તે ઘટાડ્યું આપણે. એના જ કારણે આપણે પોતાના પાસે રહેલી આ વસ્તુઓને ત્યાગીને દાન આપી શક્યા છે. કારણ કે આપણામાં મારાપણાનો ભાવ એ વસ્તુ પ્રત્યે ઘટ્યું, ઓછું થયું કે ચાલ્યું ગયું. તેના જ કારણે આપણે એ વસ્તુને ત્યાગી શક્યા અને એ દાન તરીકે આપી શક્યા ને. અને વળી સાથે સાથે આ મન, વચન, કાયા દ્વારા શુભ પ્રવૃત્તિ કરતી વખતે અશુભમાં આપણી નિવૃત્તિ ઓટોમેટિકલી થઈ જાય છે અને એના કારણે નવા પાપ કર્મોનું બંધ પણ થતું નથી, એ અટકી જાય છે. એટલે જ આપણને શાસ્ત્રકાર ભગવાન તો કહે છે કે શુભ પ્રવૃત્તિઓ કરતા રહેવું અને અશુભ પ્રવૃત્તિઓથી નિવૃત્ત બની જવું. બરાબર. હવે અહીંયા ખાસ કરીને એવું આપણને વિચારવું નહીં કે આત્માની સ્વાભાવિક દશા કેવી છે? ટોટલી નિવૃત્ત અવસ્થા છે. બરાબર ને? એટલે કે ઝીરો પ્રવૃત્તિ છે એમાં. આત્માની સ્વાભાવિક દશા કેવી છે? ટોટલી નિવૃત્ત. એટલે સિદ્ધ ભગવંતોની અવસ્થા કેવી છે? ટોટલી નિવૃત્ત અવસ્થા છે. એટલે કે ઝીરો પ્રવૃત્તિ છે એમાં. અને માત્ર એ જ્ઞાતા અને દ્રષ્ટા ભાવ માત્રથી જ રહેવાનું હોય છે એમાં. તો આપણને હમણાં કોઈ શુભ પ્રવૃત્તિઓ કરવી નહીં, તો એવું નહીં સમજવાનું. તો એમાં આપણી સમજણમાં થોડી ભૂલ થાય છે. કારણ કે હમણાં આપણે શરીરધારી આત્મા છીએ, તો એટલા માટે આપણને શરીરને ટકાવવા માટે તો અશુભ પ્રવૃત્તિ તો કરવી જ પડશે ને. એનાથી આપણે ક્યાં નિવૃત્ત થતા હોઈએ છીએ? આહાર કરવાનો, એમાં પણ આપણે શું કરતા હોઈએ છીએ? આહાર કરતી વખતે એકેન્દ્રિય જીવોની હિંસા તો કરતા હોઈએ જ છીએ. અને આ તો એક એક્ઝામ્પલ જ છે, પણ શરીરને ટકાવવા માટે આપણને સવારથી રાત્રિ સુધી અશુભ પ્રવૃત્તિઓ તો આપણે કરતા જ હોઈએ છીએ. તો એમાંથી આપણને નિવૃત્તિ તો લીધી નથી ને. એટલે કે આપણે અશુભ પ્રવૃત્તિઓથી તો આપણે બિલકુલ નિવૃત્તિ લીધી જ નથી.
એ તો આપણે કરતા જ રહીએ છીએ સંપૂર્ણ રાત અને દિવસ. તો પછી માત્ર શુભ પ્રવૃત્તિઓ ઉપર પાબંદી લગાડવી કે રોક લગાડવી એ તો ખોટી માન્યતા છે, આપણી આ ખોટી સમજણ છે. એટલે ઇન સિમ્પલ વર્ડ્સ, જો કમ્પ્લીટલી સ્વભાવ દશામાં જો આપણે રહેવું જ હોય, એટલે કે કમ્પ્લીટલી માત્ર જ્ઞાતા અને દ્રષ્ટા ભાવમાં આ સ્ટેજ ઉપર, તો પછી શુભ અને અશુભ બંનેની પ્રવૃત્તિઓને ત્યાગવી જોઈએ. પણ તે હમણાં આ શરીરવાળી અવસ્થામાં એ પોસિબલ નથી ને. અશુભ પ્રવૃત્તિઓથી તો થતી જ જાય છે. તો માત્ર શુભ પ્રવૃત્તિઓને ત્યાગીને અશુભ પ્રવૃત્તિઓ કરતા રહેવું એ તો મિથ્યા માન્યતા છે, એ મિથ્યાત્વ છે. તો આપણે શુભ પ્રવૃત્તિઓથી નિવૃત્તિ લઈને માત્ર શરીર પોતાનું કાર્ય કરી રહ્યો છે, એને જે પણ જોઈએ તે બધું આપતા જવાનું. તે પણ અશુભ ઈચ્છાઓ છે જે પણ એ કરે છે, જે પણ અશુભ ઈચ્છાઓ તે કરે છે શરીર, તો તે બધી પૂરી કરતા રહેવું. તો એનાથી માત્ર શું થાય છે, આપણા કર્મ બંધ જ થવાના છે. કારણ કે એ આપણી કાંઈ સ્વભાવ દશા નથી. સ્વભાવ દશા કેવી છે? અશુભ પ્રવૃત્તિઓ પણ એમાં પણ નિવૃત્તિ છે, માત્ર શુભ પ્રવૃત્તિઓની નિવૃત્તિ નથી. શુભ અને અશુભ બંને પ્રવૃત્તિઓથી નિવૃત્તિ એ જ સ્વભાવ દશા છે. બરાબર? એ ખાસ સમજી લેવાનું કે આપણે એવું નહીં સમજવાનું. એટલે અહીંયા આ બધી વાતોનું ખાસ ધ્યાન રાખવા જેવું છે. બરાબર? અને વળી જો આપણી સમક્ષ કોઈ સમજો કે તકલીફમાં આવી ગયેલો હોય છે કોઈક જીવ, તો તે વખતે માત્ર જ્ઞાતા દ્રષ્ટા ભાવમાં આપણે જો બેસી જશું કે આપણે જાણકાર અને જોનાર બની રહ્યા છીએ કારણ કે આપણી આ સ્વભાવ દશા છે, તો શું થશે? આપણું હૃદય એ કઠોર બનતું જશે. આપણામાં દયા ગુણ જે છે, સ્વાભાવિક ગુણ, દયા નામનું ગુણ, એ ઘટતો જશે. આપણું હૃદય એ હિંસક બનતું જશે, એટલે એમાં દયા ગુણ એ ઓછું થતું જશે. તો એવા સમયે શું કરવું જોઈએ? એની મદદ કરવી જોઈએ. એટલે કે શુભ પ્રવૃત્તિઓ તો અવશ્ય આપણને કરવી જ જોઈશે હમણાં આ શરીરધારી અવસ્થાની અંદર. તો પછી જ્ઞાતા દ્રષ્ટા ભાવના એ ક્યારે ભાવવી જોઈએ? એવું પ્રશ્ન થઈ શકે છે. તો જ્ઞાતા દ્રષ્ટા ભાવ એ ક્યારે ભાવવા જોઈએ? કે જ્યારે આપણી સાથે કોઈ જાતનું, આપણી પોતાની સાથે કોઈ જાતનો ઉપદ્રવ થઈ રહ્યો છે, ત્યારે જ આપણને જ્ઞાતા દ્રષ્ટા એ ભાવના ભાવવી જોઈએ. તો એનાથી શું થાય? આપણામાં સમતા ભાવ આવે છે અને આપણી કર્મ નિર્જરા એ થતી જાય છે. આપણને ત્યારે એ વિચારવું કે જે મારા સાથે થાય છે તે મારા સાથે નથી થતો, પણ આ શરીર ઉપર થાય છે. મારા આત્મા તો કેવું છે, એને કઈ રોગ થતું નથી અને એ અભેદ છે, એટલે કોઈ પણ શસ્ત્ર એને પ્રહાર કરી નથી શકતો અને મારો આત્મા તો અમર છે. ત્યારે એવા અને હું જે ચાલી રહ્યો છે, શરીર ઉપર જે પણ વેદના થઈ રહી છે, મારા શરીર એટલે મને પ્રાપ્ત થયેલા શરીર ઉપર જે વેદના, જે પ્રહાર થઈ રહ્યો છે, તેને હું માત્ર જાણું છું અને માત્ર જોઉં છું. તો ત્યારે આપણે આવા જ્ઞાતા દ્રષ્ટા ભાવ લાવવાના છે કે જ્યારે આપણા પોતાની ઉપર કોઈ ઉપદ્રવ થઈ રહ્યો છે, તો એનાથી આપણામાં સમતા ગુણનું, સહનશીલતાનું, ક્ષમા નામના ગુણોની આપણામાં વૃદ્ધિ થાય છે અને આપણે ઘણી જ કર્મની નિર્જરા થાય છે. બરાબર? હવે આગળ આપણે બીજા ક્વેશ્ચન તરફ જઈએ. ક્વેશ્ચન હતું કે શરીરના પોલાણવાળા ભાગોમાં આત્મપ્રદેશો ન હોય, સ્કલના નીચેના ભાગમાં પણ બાળક જન્મ લે છે ત્યારે એ જ ભાગમાં CSF ફ્લુઇડ એટલે કે સેરિબ્રોસ્પાઇનલ ફ્લુઇડ થી ભરાઈ જાય છે, તો તે ભાગમાં આત્મા પ્રદેશો આવી જાય છે કે નહીં જ આવતા? અને બીજું ક્વેશ્ચન, હાડકાની પોલાણમાં મજ્જા હોય છે તો ત્યાં આત્મા પ્રદેશો હોય કે નહીં? તો હવે એ આપણે સમજી લઈશું. તો હવે શરીરમાં જે પણ ઓર્ગન્સ હોય છે, જેમ કે સ્ટમક, ઇન્ટેસ્ટાઇન્સ હોય છે અને ફૂડ પાઇપ હોય છે, શ્વાસ નળીને જે ખાવાનું જે પાઇપ છે, ફૂડ પાઇપ, વિન્ડ પાઇપ, અને નાકના જે છિદ્ર છે, નોસ્ટ્રિલ્સ છે, પછી સ્કલ જે છે એમાં પણ સાઇનસીસ રહેલા હોય છે, તો ત્યાં પોલાણ રહેલી હોય છે.
આપણા શરીરના અંદર ઘણી ભાગોમાં પોલાણ રહેલી હોય છે, એટલીસ્ટ ઓલમોસ્ટ 1/3 ભાગમાં પોલાણો રહેલી હોય છે. તો આ બધી જગ્યામાં આત્મા પ્રદેશો રહેલા નથી. અને બોન્સમાં પણ જ્યાં બોન મેરો રહેલો હોય છે તો ત્યાં પણ આત્મા પ્રદેશો રહેલા હોતા નથી. અને CSF ફ્લુઇડ જ્યાં રહેલું હોય છે તો ત્યાં પણ આત્મા પ્રદેશો રહેલા નથી. એટલે જ્યાં જ્યાં પોલાણ છે ત્યાં ભલે એ ફ્લુઇડ્સ રહેલા હોય છે, ત્યાં પણ ભલે ફ્લુઇડ્સથી ભરેલું હોય છે તો ત્યાં આત્મપ્રદેશો રહેલા નથી તે સમજવું. કારણ કે ફ્લુઇડ્સને સ્પર્શવાથી એ ફ્લુઇડ્સ એટલે આત્માને દુઃખની અનુભૂતિ થતી નથી, એટલે તે સમજી લેવાનું. અહીંયા ક્વેશ્ચન હતું કે આદિનાથ દાદા એમની 500 ધનુષની કાયા હતી તો એ સિદ્ધગતિ પામ્યા પછી 333 ધનુષની કેવી રીતે થઈ જશે? તો હવે જે 500 ધનુષ્યથી મોટી કાયાવાળા જીવો હોય છે ને તો એ જીવો મોક્ષ પ્રાપ્ત નહીં કરી શકે. એટલે કે આ એક મોક્ષ જવા માટે કન્ડિશન છે કે જે 500 ધનુષ અને એનાથી ઓછી હાઈટ જે જીવોની હોય છે તો તે જ મોક્ષ પ્રાપ્ત કરી શકે છે. પણ 500 ધનુષથી વધારે વાળી કાયાવાળા મોક્ષ પ્રાપ્ત કરી નથી શકતા. બરાબર, એ એક નિયમ છે. અને બીજું નિયમ એ પણ છે કે મનુષ્યની જે ટોટલ હાઈટ છે તો એમાંથી 1/3 ભાગ ઓછું થઈ જાય છે. કારણ કે તે જે પણ એટલે જ્યારે પણ જીવ મોક્ષ પ્રાપ્ત કરે છે તો ત્યારે એની હાઈટમાંથી ટોટલ હાઈટમાંથી 1/3 ભાગ ઓછું થઈ જાય છે. કારણ કે મનુષ્યના શરીરમાં પોલાણો રહેલી હોય છે 1/3 જેટલા ભાગમાં. અને તેવી પોલાણની જગ્યાઓમાં આત્મા પ્રદેશો રહેલા ન હોય. તો એટલે આદિનાથ ભગવાનની કાયા હતી 500 ધનુષની. તો જ્યારે તે મોક્ષ પ્રાપ્ત કર્યું તેમણે ત્યારે એમના 500 ધનુષમાંથી 2/3 ભાગ બાકી રહે છે. એટલે આખો બાજુબાજુમાં થઈ જાય છે, આત્મા પ્રદેશો બાજુબાજુમાં આવી જાય છે, એટલે કોમ્પેક્ટ થઈ જાય છે. એમાં પોલાણો જે છે 1/3 ભાગની માં જે પોલાણો રહેલી હતી તો તે પોલાણો ભરાઈ જાય છે. એટલે હવે 500 ધનુષવાળા જીવોની હાઈટ કેટલી થઈ જાય છે? 333 ધનુષ જેટલી થઈ જાય છે. અને ઉપર લગભગ 32 આંગળીઓ પણ હોય છે. એટલે 333 ધનુષ એન્ડ 32 આંગળી અથવા તો 333 ધનુષ એન્ડ 1 હાથ એન્ડ 8 અંગુલ. જો આપણે 1 હાથ એન્ડ 8 અંગુલનું કેલ્ક્યુલેશન કરીએ તો એ 32 આંગળી થાય છે. બરાબર, તો એમાંથી આપણને એ સમજવું કે 333 ધનુષ એન્ડ 1 હાથ એન્ડ 8 અંગુલ ની ઊંચાઈથી ની અંદર જ બધા જ આત્માઓ એમનો સમાવેશ થઈ જાય છે આટલી જ હાઈટમાં. અને એનાથી મોટા ઊંચાઈવાળા જીવો તો મોક્ષ નથી જઈ શકવાના. કારણ કે એ નિયમ જ છે એના. જે મનુષ્યોને 500 ધનુષથી વધારે હાઈટ મળેલી હોય છે તો તે મોક્ષ પ્રાપ્ત કરી જ નહીં શકે. એટલે આજે 333 ધનુષ જેટલું છે એ માપ છે, એનાથી વધારે સિદ્ધ ક્ષેત્ર રહેલું નથી. એટલે સિદ્ધ ક્ષેત્રનો એરિયા ટોટલ આપણે જો ગણીએ તો એ કેટલું છે? 333 ધનુષ 1 હાથ 8 અંગુલ એટલું હાઈટ અને ડાયામીટર કેટલું લેવાનું? 45 લાખ યોજન. કારણ કે મનુષ્ય લોક એટલે કે અઢીદ્વીપ એનું ડાયામીટર આટલું જ રહેલું છે 45 લાખ યોજન. અને બધા આત્માઓ ત્યાંથી જ સિદ્ધ ગતિ એ પ્રાપ્ત કરી શકે છે. બરાબર, પછી આગળ એમનું જ બીજું ક્વેશ્ચન હતું કે આત્મા સિદ્ધ ક્ષેત્રમાં અલગથી રહે છે કે જ્યોતની જેમ એકબીજામાં સમાઈ જશે? તો અહીંયા આ જે અનંતા સિદ્ધ આત્માઓ જે છે એ આટલા જ ક્ષેત્રમાં રહેલા છે અને એ પણ અનંતા છે. અને એમાં પણ એ જ વિચારો કે એક જ જગ્યાથી અનાદિકાળથી વધારે કેટલા અનંત આત્માઓ સિદ્ધ થયા છે. અને એક રૂલ હોય છે કે મોક્ષ જે પણ જીવ મોક્ષ પ્રાપ્ત કરે છે તો તે માત્ર રુજુ ગતિ કરે છે, એટલે કે સ્ટ્રેટ ગતિ. અને એ વિગ્રહ ગતિ એટલે કે આડી અવળી ગતિ કરતો નથી, રાઈટ લેફ્ટ જતો નથી. માત્ર એ જ્યાં જે પોઝિશન ઉપર રહેલા હોય છે તો ત્યાંથી જ ડાયરેક્ટલી પરપેન્ડિક્યુલર ડિરેક્શનમાં એ નોર્થ ડિરેક્શન એટલે ઉપરની તરફ અને એ જ સેમ જગ્યા ઉપર એ ઉપર જઈને મોક્ષ એટલે સ્થિર થઈ જાય છે. લોકાંત ભાગે એ સ્થિર થઈ જાય છે.
બરાબર. અને આત્મા કેવો છે, એ તો અરૂપી છે, એના કારણે એને સ્પર્શ ન હોય. બરાબર. વર્ણગંધર્વ સ્પર્શ ન હોય ને, તો એના કારણે એને સ્પર્શ પણ ન હોય. પણ શું હોય, સેમ જ આકાશ પ્રદેશોની જગ્યા ઉપર અનંત આત્માઓ રહેલા હોય છે, અનંત સિદ્ધ આત્માઓ રહેલા હોય છે. કારણ કે એ કેવી રીતે રહી શકે? કારણ કે એમને સ્પર્શ જ નથી. એટલે એ કોઈ પણ ભાગ ઓક્યુપાય નથી કરતા ફિઝિકલી. બરાબર. એટલે આપ એમ કહી શકો છો કે બધા સિદ્ધાત્માઓ જ્યોતની જેમ એકબીજામાં સમાઈ જાય છે. એમ આપણે એના કારણે આપણે એમ કહી શકીએ છીએ. કારણ કે સેમ જગ્યા ઉપર અનંતા રહેલા છે. એટલે સેમ આત્મા પ્રદેશોની ત્યાં દરેક આત્માનો આત્મા પ્રદેશ એ રહેલો હોય છે, પણ એમાં સ્પર્શ નામનો ગુણ નથી. બરાબર. વર્ણગંધર્વ સ્પર્શ એ આત્માનો ગુણ નથી, તો એના કારણે એ એકબીજાને સ્પર્શતા નથી, પણ સેમ જગ્યા ઓક્યુપાય કરી શકે છે. અનંત આત્મા પ્રદેશો, અનંત આત્માઓના આત્મા પ્રદેશો. બરાબર. પછી આગળ બીજો ક્વેશ્ચન છે કે બધા જ ભવી જીવો મોક્ષને પ્રાપ્ત કરે તે કેમ નથી? એમ ક્વેશ્ચન કે પાલિતાણાની જાત્રા કરીએ તો આપણે ભવી કહેવાઈએ. તો હા, શાસ્ત્રકાર ભગવંતો કહે છે કે જે પાપી હોય છે અને અભવ્ય હોય છે તે નજરથી પણ શત્રુંજયને દેખી શકતા નથી. માત્ર કહેવાય છે કે ભવી જીવો જ શત્રુંજય મહાતીર્થનું ભાવપૂર્વક દર્શન કે વંદન કરી શકે છે અથવા તો જાત્રા કરી શકે છે. અને બધા જ ભવી જીવો મોક્ષ પ્રાપ્ત કરી નથી શકતા. તો એનું રીઝન શું છે? કારણ કે ભવી જીવો એટલે ભવી જીવો કોણ કહેવાય? કે જેમાં મોક્ષ પ્રાપ્ત કરવા માટે યોગ્યતા રહેલી હોય છે અને એમના ઉપર મોક્ષ પ્રાપ્ત કરી શકે એવું સ્ટેમ્પ તો રહેલું હોય છે, ભવિતવ્યતાનું સ્ટેમ્પ રહેલું હોય છે, પણ માત્ર યોગ્યતાથી જ એ મોક્ષ પ્રાપ્ત કરી શકે એવું ન હોય. માત્ર યોગ્યતા જ રહેલી છે એટલે એ કમ્પલસરી મોક્ષ પ્રાપ્ત કરી જ લેશે એવું કઈ રૂલ નથી. પણ જે મોક્ષ તરફ આગળ વધવાનો પુરુષાર્થ કરશે તો એ જ મોક્ષ પ્રાપ્ત કરી શકશે. એટલે આગળ વધવાનો મોક્ષ તરફ મોક્ષ પુરુષાર્થ તો આપણે કરવું જ પડશે. અને જો માત્ર સંસાર તરફનો પુરુષાર્થ જ ચાલુ રહેલું હશે તો ત્યારે એ ભવી જીવ પણ મોક્ષ કેવી રીતે પ્રાપ્ત કરી શકશે? કારણ કે એક વાત ખાસ યાદ રાખજો કે મોક્ષ અને સંસાર એ બંને અલગ અલગ ડિરેક્શન્સમાં છે, ઓપોઝિટ ડિરેક્શન્સમાં છે. મોક્ષ જો સમજો નોર્થ તરફ છે તો સંસાર સાઉથ તરફ છે. એટલે સંસાર તરફ આપણું જવાનું પુરુષાર્થ રહેલું હશે તો એનું મિનિંગ શું થાય છે કે આપણે મોક્ષ જે ઓપોઝિટ ડિરેક્શનમાં રહેલું છે એનાથી હજી દૂર જતા જઈએ છીએ. એ હજી આપણે દૂર થતા જઈએ છીએ મોક્ષથી. એટલે એ ખાસ ધ્યાન રાખવાનું. એટલે જે પણ મોક્ષ પ્રાપ્તિની ઈચ્છા વાળા જે પણ ભવી જીવો હોય છે તો જેમની ઈચ્છા હોય છે તો એ જ મોક્ષ પ્રાપ્ત કરી શકે છે. પણ જેની સંસાર વધારવાની ઈચ્છા હોય છે, ભલે એ ભવી જીવો હોય છે, તો તે મોક્ષ પ્રાપ્ત નથી કરી શકતા. વળી સાથે સાથે ભવી જીવોની પાસે મોક્ષ પ્રાપ્તિ કરવા માટે યોગ્ય સામગ્રી પણ એમને પ્રાપ્ત થવી જોઈએ, તો જ એ મોક્ષ પ્રાપ્ત કરી શકશે. સમજો આપણે હમણાં ભવી ભલે છીએ પણ આપણા પાસે હમણાં મોક્ષ પ્રાપ્ત કરવા માટે યોગ્ય સામગ્રી રહેલી નથી ને. આપણે બધી જ જે પણ કન્ડિશન્સ છે તે આપણી પાસે રહેલી નથી. બધી સામગ્રીઓ દ્રવ્ય ક્ષેત્ર કાલ ભાવથી આપણે બધી સામગ્રીઓ પ્રાપ્ત નથી થઈ. એના કારણે આ ભાવમાં આપણે પ્રાપ્ત કરી નથી શકવાના શુદ્ધ સ્વરૂપ. પણ એની તરફ આગળ તો આપણે વધી જ શકવાના છીએ. બરાબર. જો મોક્ષ પુરુષાર્થ કરશું તો. એટલે ઇન શોર્ટ, જે પણ ભવી જીવો છે અને જો તેમનામાં મોક્ષ પ્રાપ્તિ માટેની તાલાવેલી રહેલી હોય, ઈચ્છા રહેલી હોય અને સાથે સાથે જો એ મોક્ષ તરફનો પુરુષાર્થ ચાલુ હોય એમનો અને એમની સાથે સાથે મોક્ષ પ્રાપ્તિ યોગ્ય સામગ્રીઓ પણ જો એમની પાસે રહેલી હોય, પ્રાપ્ત કરેલી હોય, તો જ તે ભવી જીવ મોક્ષ પ્રાપ્ત કરી શકશે, નહીં તો નહીં. ક્વેશ્ચન છે કે આત્માને તો એક્સપેન્શન એન્ડ કોન્ટ્રાક્શનની ક્વોલિટી છે, દેન આ હાઇટની મર્યાદા શા માટે? જો વધારે હાઇટ વાળા જીવો હોય તો એ મોક્ષ પ્રાપ્ત નથી કરી શકતા. જો 500 ધનુષ્યથી વધારે વાળા હોય તો એ અયોગ્ય ગણાય. હવે આપણે મરુદેવા માતાનું પણ સાંભળ્યું હશે તો એમનું શરીરની હાઇટ કેટલી હતી? 525 ધનુષની હાઇટ હતી, છતાં એમણે મોક્ષ તો પ્રાપ્ત કરી. પણ એ કેવી રીતે?
જ્યારે એ વૃદ્ધ અવસ્થામાં થયા ત્યારે એમનું શરીર એ વાંકું પડી ગયું હતું અને 500 ધનુષનું થઈ ગયું હતું ટોટલ. એના કારણે અને પછી એ મોક્ષ પ્રાપ્ત કરી શક્યા.